5મા ધોરણના વિદ્યાર્થીએ કે મને મારા મમ્મી પપ્પાએ જન્મ ન આપ્યો તો સારું હતું, પણ મને એપલનો સેમસંગનો જો મોબાઈલ બનાવ્યો હોત ને આ કલયુગની લાઈફમાં તો મને ગમતે. સ્ટુડન્ટ એવું લખ્યું છે, નિબંધમાં લખ્યું હતું કે સવારે મારા મમ્મી નાસ્તો કરતા હોય છે, રીલ જોતા જોતા નાસ્તો કરે છે. બપોરે હું સ્કૂલેથી આવું છું ત્યારે મારી બેન મોબાઈલમાં બેઠી હોય છે. સાંજે મારા પપ્પા ઘરે એનો બિઝનેસના ટાઈમમાંથી જોબના ટાઈમમાંથી ઘરે આવે ત્યારે મારા પપ્પા જમીને સોફા પર મોબાઈલમાં બેસી જાય છે. જો મને આ યુગમાં મોબાઈલ બનાવે તો મારો પરિવાર ત્રણેય ટાઈમ મને રમાડે. આ બહુ ગંભીર આ નાના છોકરાએ વાત કરી છે. હું જ્યાં જ્યાં કહું છું માવાનું સિગરેટના વ્યસન કરતા પણ આ કલયુગનું ખરાબમાં ખરાબ કોઈ વ્યસન હોય તો મોબાઈલનું છે. એટલે તમે તમારો સ્ટુડન્ટ પ્રી નર્સરી હોય, તમે મમ્મી પપ્પા જો સમજી જાઓ કે મારા સ્ટુડન્ટના ભણવાના સમયે અમે આજે સંકલ્પ લઈએ છીએ કે અમે અમારા સ્ટુડન્ટના ભણવાના સમયમાં અમે એની સામે મોબાઈલ નહીં લઈએ. મોબાઈલની જરૂર છે, ઇમરજન્સી ફોન આવે તો જરૂર છે, પણ અત્યારે 4 જણા પરિવારમાં હોય, 4 બેડરૂમમાં અલગ થઈ ગયા છે. અત્યારે જીવતી લાશ જેવી અત્યારે જિંદગી થઈ ગઈ છે. છોકરા હોય એના મમ્મી હોય પપ્પા હોય આખો દિવસ મોબાઈલમાં રહે છે. મારી વાત હા હોય તો આંગળી ઊંચી કરો, હા કે ના? તો મારે એક જ આપને અપીલ કરવી છે કે મોબાઈલ નું તમે અત્યારથી તમે સચેત નહીં રહો. આવનાર સમયમાં તમારો છોકરો કઈ સાઈડ છે, સાઈડ જોવે છે. અમે અહીંયા મહાનુભાવ અમે કઈ સાઈડ કોઈને ખબર નથી પડતી, પણ એ છોકરાનો વિચારો એ કઈ પ્રવૃત્તિમાં જઈ રહ્યો છે એ તમે મોબાઈલ નું તમે જો સંકલ્પ લેશો કે મારા છોકરાને મોબાઈલ ના સમયથી દૂર રાખશું, એનું ભણવાનો સમયમાં અમે એનો સાથ આપશું, તો આવનાર સમયમાં આ કલયુગમાં આ ટેકનોલોજીમાં આપણે વિદ્યાર્થીઓને સારા સંસ્કાર અને સારું એજ્યુકેશન આપીએ.